જો બેટા 12th પછી નિરમાની અંદર ફ્રી સીટ જેની વાર્ષિક ફી 2 થી 2.5 લાખ રૂપિયા છે, એમાં તમારે ફ્રી સીટમાં ભણવું હોય તો આપણે કેટલા માર્ક્સ લાવવા પડે એના વિશે આજે વાત કરીશ. બીકોઝ સવાલ છે તમારા કરિયરનો. ફક્ત ફ્રી સીટ જે છે ને એ તમામ વિદ્યાર્થીઓ એલિજિબલ છે જે લોકોની ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય. અને બેટા તમારે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ બોર્ડની પ્રિપેરેશન કરવી હોય અને આ ફ્રી સીટ લેવી હોય અને જોરદાર રિઝલ્ટ લાવવું હોય, સ્ક્રીન ઉપર નંબર આવે છે, ફટાફટ વોટ્સએપ મેસેજ કરો ગુજકેટ 2026 લખીને. આ લાઈવ સિરીઝ ચાલુ થઈ ગઈ છે જે તમે લોકોને જબરજસ્ત હેલ્પફુલ થશે જોરદાર રિઝલ્ટ લાવવા માટે, ફ્રી સીટ લેવા માટે, ગવર્મેન્ટ લેવા માટે કોલેજ. બરોબર. હવે બેટા નિરમામાં તમારે બેટા ફ્રી સીટ જોઈતી હોય તમારો રેન્ક જે છે એ 70 હોવો જોઈએ, 70. ઓલ ઓવર ગુજરાતમાં જે 40 થી 50,000 વિદ્યાર્થીઓ બેઠા હોય છે એમાં તમારો 70મો રેન્ક હોવો જોઈએ. તો પર્સન્ટાઇલ કેટલા થાય? 99.8 ની આજુબાજુ તમારા પર્સન્ટાઇલ થાય. એટલે કે તમે ગુજરાત બોર્ડમાં હો તો 300 માંથી 295 માર્ક્સ હોવા જોઈએ, અને તમે CBSE બોર્ડમાં હો તો 220 માંથી 215 માર્ક્સ હોવા જોઈએ, અને ગુજકેટમાં 115 લાવવાના છે આઉટ ઓફ 120. તો આટલા માર્ક્સ તમે લાવો તો તમે નિરમાની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ફ્રી સીટ માટે એલિજિબલ છે એવું કહી શકાય. તો મહેનત કરવી પડશે, જોર લગાવો, કેમ કે એકવાર મહેનત કરી લીધી તો ખાસ્સા એવા રૂપિયા તમારા બચી જશે. ઠીક છે, થેન્ક યુ.